હમાસની સાથે સાથે મિડલ ઈસ્ટના દરેક દેશ સામે મોરચો ખોલનાર ઇઝરાયલ, જેની ટેન્શન વધવાની છે, કેમ કે મિડલ ઈસ્ટમાં અમેરિકા સતત હથિયારો સંબંધિત ડીલ કરી રહ્યું છે. સાઉદી અને તુર્કીને F-35 ફાઇટર જેટ આપવા અંગે ઇઝરાયલના ધબકારા પહેલાથી જ વધેલા છે અને હવે અન્ય એક સમાચાર આવ્યા છે જે ઇઝરાયલની ચિંતા વધારી શકે છે. ઇઝરાયેલી મીડિયાના અહેવાલ મુજબ અમેરિકા અને કતર વચ્ચે ફરી એકવાર અત્યાધુનિક F-35 સ્ટેલ્થ ફાઇટર જેટના સંભવિત વેચાણ અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે, જેથી ઇઝરાયલ પર ખતરાના વાદળો ઘેરાયા છે. ઇઝરાયલને ડર છે કે જો અમેરિકાએ વિસ્તારમાં મોટા પાયે આવા અદ્યતન હથિયારો વહેંચ્યા તો તેની ક્વોલિટેટિવ મિલિટરી એજ એટલે કે સૈન્ય બળની શ્રેષ્ઠતા નબળી પડી શકે છે. આવું એટલા માટે કારણ કે મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ જ એકમાત્ર એવો દેશ છે જેની પાસે F-35 છે. ચેનલ 12ના અહેવાલ મુજબ કતરે અમેરિકા પાસેથી F-35 લડાકુ વિમાન ખરીદવાની માંગ ફરી કરી છે. આ પહેલા આશરે 5 વર્ષ પહેલા પણ કતરે આવો જ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને નકારી દેવામાં આવ્યો હતો. જો કે આ વખતે પરિસ્થિતિ બદલાયેલી છે અને કતર તથા અમેરિકી અધિકારીઓ વચ્ચે સંપર્ક શરૂ થઈ ચૂક્યો છે. ઇઝરાયલ માત્ર કતર અંગે ચિંતિત નથી. અહેવાલ અનુસાર ઇઝરાયલ અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે ઉભરી રહેલા રક્ષા કરાર, સંયુક્ત અરબ અમીરાતને ફરીથી F-35 આપવાની સંભાવના તથા ભવિષ્યમાં તુર્કીને પણ આ વિમાનોના વેચાણની ચર્ચાઓ પર નજર રાખી રહ્યું છે. ઇઝરાયલનું માનવું છે કે જો આ તમામ સોદા આગળ વધે તો આખા વિસ્તારમાં શક્તિનું સંતુલન બદલાઈ શકે છે. આવી જ આશંકાના કારણે ઇઝરાયલ હવે અમેરિકા પાસેથી વળતર તરીકે વધારાની સૈન્ય ક્ષમતાઓની માંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ મુજબ ઇઝરાયેલી રક્ષા વ્યવસ્થા અમેરિકા સમક્ષ એક નવી માંગ મૂકવા પર વિચાર કરી રહી છે, જેમાં 2 નવા ફાઇટર સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે. આમાં એક સ્ક્વોડ્રન વધારાના F-35 વિમાનોનું હશે, જ્યારે બીજું F-15I ફાઇટર જેટ્સનું, જેને ખાસ કરીને ઇઝરાયલની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અદ્યતન હથિયારો અને ગોળા બારૂદની વધુ સપ્લાયની માંગ પણ સામેલ થઈ શકે છે. ઇઝરાયેલી અધિકારીઓનું માનવું છે કે તેમની પાસે પગલાં લેવા માટે ખૂબ જ મર્યાદિત સમય છે, કારણ કે F-35ના ઉત્પાદન સ્લોટ ઝડપથી ભરાઈ રહ્યા છે અને જો વિલંબ થયો તો અન્ય ખરીદદારો આગળ નીકળી જશે. હવે આખો મામલો આ વાત પર અટકેલો છે કે ઇઝરાયલનું રાજકીય નેતૃત્વ કેટલી ઝડપથી નિર્ણય લઈને અમેરિકા સાથે વાતચીત શરૂ કરે છે. હવે F-35ની વિશેષતા શું છે અને ઇઝરાયલ પાસે કેટલા F-35 ઉપલબ્ધ છે તેની માહિતી પણ તમને આપી દઉં. F-35 ફાઇટર જેટને દુનિયાનું સૌથી અદ્યતન લડાકુ વિમાન માનવામાં આવે છે, જે પોતાની સ્ટેલ્થ ટેકનોલોજીના કારણે દુશ્મનના રડારથી બચી નીકળવામાં સક્ષમ છે. હાલ મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ એકમાત્ર દેશ છે જેની પાસે આ વિમાનો છે. ઇઝરાયેલી વાયુસેના પાસે હાલ 45 F-35 છે અને 30 વધુ વિમાનોનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ઇઝરાયલ આશરે 1 દાયકાથી આ જેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સાઉદી અરેબિયાને F-35 વહેંચવાની જાહેરાતથી ઇઝરાયલની બેચેની વધી ગઈ છે. અમેરિકી અધિકારીઓ અને રક્ષા નિષ્ણાંતોએ ચોક્કસપણે દાવો કર્યો છે કે સાઉદી અરેબિયાને મળનારા જેટ્સ ઇઝરાયેલી વાયુસેનાના વિમાનો જેટલા અદ્યતન નહીં હોય, પરંતુ તેમ છતાં ઇઝરાયલ સાઉદી અરેબિયા અને અમેરિકાના આ કરાર બાદ નિશ્ચિંત નથી.